નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈ 21 જૂન 2026ના રોજ કામરેજના ખોલવડ વિસ્તારમાંથી એક 11 વર્ષનું બાળક ગુમ થયું છે એવી એમના વાલી વારસોએ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા તરત જ કામરેજ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો દાખલ કરી અને લગભગ 70 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સદરુ બાળક કામરેજ ચોકડીથી લઈ અને રેલવે સ્ટેશન સુધી જે જતું દેખાય છે તેના સીસીટીવી બેકઅપ આધારે રેલવે સ્ટેશને આ બાળક ટ્રેસ થતાં તરત જ અમોએ સુરત ખાતે રેલવે આરપીએફનો કોન્ટેક્ટ કરી અને તે બાળક બિહારની એક ટ્રેનમાં ચડી ગયેલ અને વારાણસી રેલવે સ્ટેશન ઉપર એ બાળક ટ્રેસ થતાં રેલવે પોલીસ સાથે લાઇઝનિંગ કરી તરત જ આરપીએફ સાથે મળી અને કામરેજ પોલીસે એ બાળકનો કબજો લઈ આજરોજ એ સદરુ બિહારી ફેમિલીના બાળકને પરિવારને સુપરત કરેલ છે। અસજ્ય આ બાળક છે તે કેટલા ધોરણમાં અભ્યાસ કરતું હતું અને ઘર છોડવા પાછળનું કારણ છે? આ બાળક છે એ 4થા ધોરણમાં અભ્યાસ કરતું હતું અને ઘર છોડવા પાછળનું કારણ આ બાળક છે મોબાઈલનો વધારે ઉપયોગ કરતો હોય અને એનું ભણવામાં મન ન લાગતું હોય, એના મા બાપે એમને મીઠો ઠપકો આપતા લાગી આવતા એ બાળકે ઘર છોડી અને જતો રહે। અત્યારે કઈ રીતનું કાઉન્સિલ કરે, કઈ રીતનું માર્ગદર્શન કરે? અત્યારે એ બાળકને મોબાઈલનો વધારે ઉપયોગ ન કરવો, એના મા બાપ જે કહે એમને એ પ્રમાણે એમને ભણવામાં ધ્યાન આપવાનું એ બાબતે મેં પોઝિટિવ કાઉન્સેલિંગ કરેલ છે। વાલીઓને શું અપીલ કરશો અત્યારે બાળકના જે આ રીતના લાલબત્તી સમાન કિસ્સા કહી શકાય? વાલીઓને ખાસ મારી એ જ અપીલ છે કે જો કોઈ પણ બાળક મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતો હોય તો એ બાળકને ઠપકો આપીને કે ખીજાઈને એમને મોબાઈલની આદત છોડાવવા માટે ન કરતાં બેટર વે એ છે કે બાળકની સાથે બાળકની જેમ એના મિત્ર બની અને પોઝિટિવલી પ્રેમથી બાળકને સમજાવીને જો કામ લેવામાં આવે તો આ કિસ્સાઓને આપણે રોકી શકીએ।